તો કેમ છો મિત્રો, જય ગોપાલ અને જય 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 દ્વારિકાધીશ. તો હું છું ગોહલ યસ લોકો. તો આજના ડેઈલી વ્લોગમાં તમામ બધાનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને છે ને સવારમાં ગુડ મોર્નિંગ થઈ રહ્યું છે ને વાગી રહ્યા છે 10 ને અત્યારે વરસાદ તો ચાલી રહ્યો છે. તમે વાત જ તમે બાકા ચીકી બોલાવી નાખ્યું છે. તો ચાલો ડેઈલી વ્લોગને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો હું સવારમાં ઉઠી ગયો હતો ને જોયું ને તો ફૂલ વરસાદ આવી રહ્યો હતો. તમે પણ જોઈ શકો છો કે કેવો વરસાદ આવી રહ્યો છે. તો મિત્રો અત્યારે સૌથી પહેલાં આપણે જાશું નીચે, કારણ કે નાસ્તો પાણી કરવાના છે ને બાકી છે એટલે. અને તમે જોઈ શકો છો કે કેવો વરસાદ આવી રહ્યો છે. તો મિત્રો નાસ્તો પાણી થઈ ગયા પછી મમ્મી કીધું કે આ ડેલો છે ને એ અંદર મૂકવાનો છે, કારણ કે એને બનાવવાની છે સેટી. તો મિત્રો તમે પણ વિચાર કરતા હશો કે ભાઈ ડેલાની સેટી એ રીતના બનાવે, તો તમે જોવું હોય તો અંત સુધી આ વ્લોગને જોતા રહેજો. તો મિત્રો ડેલાને સૌથી પહેલાં સાફ કરવો જોઈશે, પછી આપણે ઘરમાં અંદર લઈ જઈશું. તો મિત્રો ડેલો સાફ થઈ ગયો છે અને છે ને અંદર લઈ પણ લીધો છે. નીચે છે ને અમે તેલના ડબ્બા રાખ્યા છે. તો વિચાર નહીં કરો, ખાલી નથી ભરેલા છે તેલના ડબ્બા. फनकार ने तो खुदा की कुदरत को ही बदल कर रख दिया। इस कारीगर को हम 5 लाख नहीं 50 लाख देंगे। તો મિત્રો ઉપર આવી ગયો તો અને વરસાદ ચાલુ થઈ ગયો એકદમ ધમાધમ. અને ઓલી સાઈડ જોવો તમે એને કાળા વાદળ દેખાઈ રહ્યા છે, એકદમ કાળા. એટલે ફૂલ વરસાદ આવવાની સંભાવના બોલી રહી છે. અને અહીંયા ઓછું છે કાળા વાદળ, અહીંયા વધારે છે. તો મિત્રો એક બાજુ વરસાદ ચાલુ છે અને બીજી બાજુ છે ને પપ્પાએ મને કામ આપ્યું છે કે જે અહીંયા છે ને ખીલી છે ને ખોળવાનું. અહીંયા તમને દેખાડું કાળો ઠંડો છે ને ત્યાં ખીલી ખોળવાની છે. ખીલી અહીંયા થોડી બધું અહીંયા પડ્યું છે, એટલે એ ખીલી છે ને ખોળવાની છે. તો ખોળી નાખીએ ને લાગે છે ને બપોર સુધી એવો જ વરસાદ રહેવાનું છે મને લાગી રહ્યું છે, કાળા વાદળ જોઈને છે ને એવું. અને આગળનો નજારો તમને દેખાડ દઉં ફરી. તો મિત્રો આપણે બગીચામાં આવી ગયા છે અને જામફળી આગળ જઈશું સૌથી પહેલાં. તો જુઓ અહીં અમારી જામફળી છે, અમારી જામફળી. આ લીમડો, આ દાળ શાકમાં વધારે નખાય છે. આ લીમડો, આ જામફળી છે અને આ અમારે કેરીનું છે. ના આ હે ને એક આફેડું ઉગ્યું છે ને. ये क्या बात करता है यार? ફેરવાફળ નહીં હો, આપણે ન ઉગે કોઈ. આ ઉગ્યું છે અમે કેરીના હે ને કેરી થોડુંક ન હોય એને હે ને દાટીને માથે પાણી નાખ્યું છે પછી ઉગ્યું છે. એક અહીંયા ઉગ્યું છે, એક અહીંયા ઉગ્યું છે. તો તમને દેખાડજો. અહીંયા અમે હે ને વચ્ચે કંઈ અહીંયા અમે વાવ્યું હતું નાખીને, તે ઉગ્યું નહીં, એ સફળ ન ગયું ને અહીંયા આવી ગયું. આ છે લીંબીનું, આ પીળા ફૂલ છે તમે જોઈ શકો છો. ના પીપળું, અહીંયા પીપળે રાતે હે ને હું નહોતો ને ત્યારે પીપળે ગળા બહુ જતા. અમે અહીંયા રમતા ને અમે
આ દોસ્તારું ને બધા નાના હતા ને ત્યારે દડા બહુ જતા, ત્યાં કૂદકો મારીને બહુ હું જતો. પપ્પાને તો ફેમિલી વાળાને કોઈને નથી ખબર હો, ફેમિલી વાળાને કોઈને નથી ખબર કે હું અંદર કૂદીને દડા લઈ આવતો. તો તમે અંદરનો નજારો દેખાણો ભાઈ તમને મિત્રો. હવે કંઈ નજારો છે તમે જોઈ શકો છો પીપળાનો. આવે હા જો હવે દેખાણું છે. આ મચ્છર છે તમે જોઈ શકો છો. અહીંયા મચ્છર મને ગળ્યા, હું અહીં જોઈ જાઉં મચ્છર ગળ્યા છે. આ પીપળાનું શું તમે જોઈ લીધો હોય બરાબર. તો મિત્રો હું મારી બીજી અગાસીમાં આવી ગયો છું ને અહીંયા છે ને પાણી બહુ ભરાય છે. જો અહીંયા પાણી બહુ ભરાય, કારણ કે ને આ કાઢી નાખું, કારણ કે હા હે ને પાણી રોકે હે. લે આ તો પાણી જાતું હતું પાણી હે ને જાતું હતું બગીચામાં, બંધ કરી દીધો હવે ને અહીંયા પાણી ભરાતું હતું ને હવે પાણી નહીં ભરાય. તમે જોઈ શકો છો. હું જ્યારે નાનો હતો ને ત્યારે વરસાદના હે ને હું ને અહીંયા ખાબુચિયું કપડું દાટી હે ને કપડું દાટી હે ને અહીંયા આખામાં પાણી ભરાવતો, આખામાં. એટલે ક્યાં સુધી મારો દરવાજો હોય ને ત્યાં સુધી એમ કહે પાણી ભરાવે તો વરસાદનું, પછી એમાં છબક ગયા કરતો હું. તો મિત્રો અત્યારે મારી પાસે ને સીડી નથી માં ચડવા માટે, નકર હે ને તમને હે ને આખા રાણાઓનો વ્યૂ દેખાડો એકદમ મસ્તીનો, વરસાદ પડતો હોય ને એવું. અને સ્ટેશનો દેખાડું, અમારા સ્ટેશનમાં હે ને ફેક્ટરી છે, ત્યાં એકદમ અહીંથી ફેક્ટરી કાયદેસર દેખાય. વરસાદની હોય ને, વરસાદની હોય કે સુખું વાતાવરણ હોય ને ત્યારે કાયદેસર અમારી સિમેન્ટ ફેક્ટરી છે ને કાયદેસર દેખાય નથી. અને નકર અત્યારે તો સીડી નથી, નકર હમણાં દેખાડે. તમે જોઈ શકો કે આ સીડી નથી મારી પાસે, કારણ કે અમે સીડી બનાવી જ નથી ત્યાંની. અમે ઉત્તરાયણમાં હોય ને ત્યારે પપ્પા સીડી લઈ આવીએ, કા ભાડેને લઈ આવીએ, ત્યાંથી ચડીને મસ્ત મકર સંક્રાંતિ દિવસે એમ તો પેલો પતંગ ચગાવીએ. હા અત્યારે તો સીડી નથી એટલે કંઈ થાય નહીં. ને અત્યારે તો આપણે અહીંયા એમ કહેવાય વરસાદનું મજા લઈ રહ્યા છે. અને વરસાદનું એવું લાગી રહ્યું છે કે ભાઈ શું કહેવાય આવી શકે છે બપોર સુધી વરસાદ. અને અત્યારે વાગી રહ્યા છે લગભગ 11 સાડા 11 વાગી રહ્યા છે અત્યારે. તો બાકી ખબર નથી મને, કારણ કે ઉપર ચડ્યો હોય ને મોબાઈલમાં હવે રડાય એમ છે નહીં, ભીના હાથ છે. અને વિડીયોની ક્વોલિટી છે ને હાવ બગડી ગઈ લાગી છે મને, ખબર નહીં હવે શું થયું હોય. તમે તો આજે ડાટો મારી હાલ અત્યારે આપણે ડાટો મારીએ પડીને દેખાય. તો મિત્રો આપણે એને કપડું લઈ આવ્યા છે અને ડાટો મારી દીધો છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા પાણી ભરાય, જો આ હલતું તો પાણી ભરાણું જો, પાણી તો ભરાણું હે. હજી તમે દેખાય નહીં, વિડીયો ક્વોલિટી ઓછી છે ને એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે આઈફોન નથી લેવો ભાઈ. આઈફોન લેવો હમણાં હવે ન કહેતા કે આઈફોન લઈ લે, અહીં ડાટો મારી દીધો હોય તમે જોઈ શકો છો. અને જેવો વરસાદ પડી રહ્યો છે તમે જુઓ તો ખરી કેવા છાંટા પડી રહ્યા છે. હા અને અહીંયા આપણે છે ને રેતી ભીની થાય અને કપડું માટે છે ને એમ મારી દીધું છે એટલે ને કંઈ થાય નહીં ને. તો મિત્રો હે ને પપ્પા હમણાં આવ્યા હતા, ખરીદીને ગયા હે. અને તમે જોઈ શકો આપણો ડાટાનો કેટલો ઇસ્તેમાલ કર્યો છે. આપણે હે ને જરીક ને ક્વોલિટી શું કહેવાય દેખાય નહીં તમને. અને જોવો તમે કેટલું પાણી ભરાઈ ગયું. આ ખાલી અહીંયા આખી આગળ મેં ખાલી એક જ ગો હોય ગોખો ને એટલે આટલું પાણી ભરાઈ ગયું. એટલો વરસાદ આવે છે હજી આપણે ખોલ નાખીએ, કારણ કે હે ને આપણી ઘરમાં ઓલી રેતી પડી ને થોડું ખોલવું, વધારે નહીં ખોલવું, કારણ કે છે ને જો અહીં રેતી છે ને એ વહી જાય તો આપણે જે લીધી હોય ને ખોટી જાય. પાછી હે ને આપણે જે ઘરમાં છે ને પ્લાસ્ટર નથી એટલે શું કહેવાય આપણે હે ને પાથરું જો હવે જે આપણું ઉતરા છે ને તો આપણે હે ને જે તો હું પાથરું ઉતરા પાથરી દઉં આની જેમ તો મળીએ હવે ડાયરેક્ટ હે ને ખાવા ટાણી મળીએ, કારણ કે હે ને બહુ વરસાદ થઈ ગયો હે
ફાઇનલ મિત્રો આપણે નીચે આવી ગયા છે ને મસ્ત રીતે ગરમ પાણીથી નાહી લીધું છે બીજી વાર અને છે ને હવે ખાવા બેસી જશું કારણ કે વાગી ગયા છે 1 તો મસ્ત રીતે ખાઈ લેશું. તો મિત્રો જમી કરીને અમે નવરા થઈ ગયા હતા ને પપ્પા બેઠા હતા સંચાર રૂમમાં અને હજી વરસાદ આવે તમે મિત્રો જોવો તો ખરી. જમી કરીને ને ઉપર આવી ગયા હતા ને પછી આપણે હે ને ધીરે આરામ કર્યો અને ઉઠીને જોયું ને તો હજી હે ને વરસાદ આવી રહ્યો છે. તમે જુઓ તો કરી દેખાણું જો કરી તમને જો મિત્રો હજી વરસાદ આવે છે તમે જુઓ અહીંયા જો છાંટા હજી પડે છે. તમે વિચાર તો કરો હજી વરસાદ પડે લગભગ 1 ઇંચ તો પડી જ ગયો છે. સવારથી વરસાદ પડી રહ્યો છે તો હવે કેટલો વરસાદ પડે ખબર નહીં હવે. તો આ ડેલી વ્લોગને છે ને ભાઈ એન્ડિંગ આપી દઈએ કારણ કે છે ને આજનો બ્લોગ છે ને વધારે લાંબો થઈ ગયો છે તો આજનો બ્લોગ અહીંયા એન્ડિંગ આપી દઈએ. તો જય શ્રી રામ જય દ્વારકાધીશ. તો મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં અને ડેલી બ્લોગમાં. તો બાય બાય સી યુ ટાટા.